બીજા એવા છે કે જે સ્ટુડન્ટ્સ ત્યાંના રહેતા હોય છે એ લોકોના કે અમને હજી પણ ડર લાગે છે, વિઝ્યુઅલ મગજમાંથી જતા નથી, જે અમે જોયું છે, અમને રાત્રે ઊંઘ નથી આવતી, બેચેની અનુભવાય છે. અને અમુક એવા લોકોના પણ ફોન આવે છે કે હવે અમને પ્લેનમાં બેસવા જતા ડર લાગે છે કે અમે કેવી રીતે બેસીએ, અમને અવાજ સાંભળીને ડર લાગે છે કે કંઈક થઈ તો નહીં જાય ને અમને. તો એ પ્રકારના ફોન કોલ્સમાં વધારો થયો છે હમણાં પછી. વિડીયો જોયા ત્યારે એમને એવું તણાવ અનુભવ્યો કે જો આ રીતે જ મૃત્યુ થતું હોય તો પછી એના કરતાં હું મારી જાન લઈને મૃત્યુ કરી દઉં. અને એના લીધે એમને ફોન કોલ કર્યો અહીંયા કે હું સુસાઇડ કરું છું. ખાલી મને આ હેલ્પલાઇન મળી છે તો હું આ વાત કરવા માગું છું કે હું સુસાઇડ કરવા જઈ રહ્યો છું, બિકોઝ મને આ પ્લેન ક્રેશ થયું પછી એના એ જ વિચારો આવે છે કે આ જ રીતે મૃત્યુ થવાનું છે તો હું મરી જાઉં. તો એવા કેસમાં અમે એમને કાઉન્સેલ કરવાનો, અમારા કાઉન્સેલરે ખૂબ સરસ ભૂમિકા ભજવીને ટ્રાય કર્યો એમને કાઉન્સેલ કરવાનો, પણ એ જ્યારે નહોતા જ માનતા ત્યારે અમે 108માં ફોન કર્યો અહીંયા હેલ્પલાઇન થ્રુ કે આ જગ્યાએ છે આ વ્યક્તિ અને એ ખૂબ તણાવ અનુભવ્યા છે અને એમના સગા સાથે હતા તો માનસિક આરોગ્યની કોઈ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. એમના કંપનીમાં અમે કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો અને એમના અને 108ના હેલ્પ થ્રુ અમે એ દર્દીને યોગ્ય સારવાર અપાવી અને જેના પછી હમણાં ફોલોઅપ કોલમાં એમને સારું છે.